તો મિત્રો આપણે નવું પ્રકરણ જોઈ રહ્યા છે છઠ્ઠું અને છઠ્ઠાની અંદર 6.5 ગઈકાલે આપણે સ્ટાર્ટ કર્યું હતું સ્વાધ્યાય 6.5 એનો દાખલા નંબર 1 જોયો આપણે એનો એક તારણ જરૂરી નથી પણ સમજવા માટેનું કે ખાસ ધ્યાન રાખીએ કે ab² + bc² બરાબર ac² થાય આવી રીતનું થાય કે કોઈ પણ બે બાજુના વર્ગનો સરવાળો એ ત્રીજી બાજુના વર્ગ બરાબર થાય તો ત્રિકોણ abc કેવો હશે પાયથાગોરસ છે એટલે કયો હશે કાટકોણ છે પરંતુ જો આવું થાય ab² + bc² એ કરતા ac² મોટો હશે તો એવી પરિસ્થિતિમાં ત્રિકોણ abc એ ગુરુકોણ હશે અને એનાથી પણ ઉલટું થાય કે ab² અને bc² નો સરવાળો એ ac² કરતા મોટો હોય તો ત્રિકોણ abc એ લઘુકોણ હશે તો આનો ઉપયોગ દાખલા નંબર 1 માં થવાના છે ગઈકાલે આપણે પહેલો દાખલો દેખ્યો તો બીજો દેખ્યો તો ત્રીજો દાખલો બાકી છે જેમાં આપ્યું છે 50 સેમી 80 સેમી અને 100 સેમી આ ત્રણ બાજુ આપી છે હવે આપણને ખબર છે કે કાટકોણ ત્રિકોણ હોય તો સૌથી મોટી બાજુ કર્ણ જ હોય એટલે 100 નો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા બરાબર થવો જોઈએ તો આપણે પહેલા કરીશું 50 નો વર્ગ વત્તા 80 નો વર્ગ કરીશું અને સામે 100 નો વર્ગ કરીશું તો 50 નો વર્ગ થશે બાજુ 25 2500 80 નો વર્ગ થશે 88 6400 અને 100 નો વર્ગ થશે 10000 તો 6400 માં 2500 ઉમેરીશું તો 5 ને 4 900 બરાબર અને 6 ને 2 800 8900 થશે અને અહીંયા 10000 છે એનો મતલબ આ સાઈડનું ટોટલ વધારે છે તો જ્યારે આનો સરવાળો વધારે હોય તો આપણે લખી શકીએ છીએ કે ત્રિકોણ આપેલ ત્રિકોણ લઘુકોણ છે કાટકોણ ત્રિકોણ નથી એટલે એને આગળ ગણવાનું કોઈ કારણ નહીં આપણે પૂછ્યું છે ને જો કાટકોણ ત્રિકોણ હોય તો કર્ણ શોધો હવે અહીંયા કાટકોણ ત્રિકોણ છે જ નહીં એટલે કર્ણ શોધાશે નહીં ત્રીજા પછી ચોથો દાખલો છે તો ચોથા દાખલાની અંદર શું આવશે તો ચોથા દાખલાની અંદર આવશે 13 સેમી 12 સેમી તો મિત્રો અહીંયા ભૂલ થઈ છે 10000 વધુ છે બરાબર તો સરવાળો વધુ હોય તો અહીંયા ગુરુકોણ આવશે ત્યાર પછી 13 સેમી 12 સેમી અને ત્રીજું આપેલું છે 5 સેમી તો અહીંયા સૌથી મોટી બાજુ કઈ છે 13 તો આ બેનો સરવાળો કરીશું 12 નો પણ વર્ગ 5 નો પણ વર્ગ અને અહીંયા 13 નો વર્ગ કરીશું તો 12 નો વર્ગ થશે 144 5 નો વર્ગ થશે 25 અને 13 નો વર્ગ થશે 169 આ બંનેનો ટોટલ કરીશું તો પણ 169 થયા બંને સરખા આવે છે માટે આપેલ ત્રિકોણ કાટકોણ છે આપેલ ત્રિકોણ કાટકોણ છે હવે કર્ણ કયો હશે તો સૌથી મોટી બાજુ તો આપણે લખી શકીએ માટે સૌથી મોટી બાજુ તે કર્ણ છે ત્યાર પછી તો આ રીતે આપણા ચારે ચાર દાખલા કમ્પ્લીટ થાય છે હવે દાખલા નંબર 6 જે છે એ ગણવાનો છે બીજા બધા સાબિત કરું કે એના છે તો દાખલા નંબર 6 જોઈશું જેમાં લખ્યું છે કે સમબાજુ ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ ABC ની બાજુ 2a છે તો દરેક
વેધ શોધો, આવું આપણને પૂછ્યું છે. તો આ દાખલો કરવા માટે પહેલી આકૃતિ દોરી લઈશું અને પછી એને સમજવાનો ટ્રાય કરીશું. તો પહેલા આપણે બતાવીશું કે એ ત્રિકોણ ABC છે, એને ત્રણેય બાજુઓના માપ સરખા છે. સમબાજુ ત્રિકોણ છે એનું માપ 2a છે, તો આનું માપ પણ 2a થશે, આ આખાનું માપ પણ 2a થશે અને આ આખાનું માપ પણ 2a થશે. હવે આપણને વેધનું માપ પૂછ્યું છે, તો યાદ રાખવાનું દરેક વેધ પૂછ્યો છે. તો સમબાજુ ત્રિકોણ છે, તેથી ત્રણેય બાજુઓ જો સરખી હોય તો તેની પરના દરેક વેધનું માપ પણ કેવું હશે? સરખું હશે. એટલે એક વેધ પણ શોધીશું તો પણ આપણને દરેક વેધના માપ મળી જશે. તો સ્ટાર્ટ કરીએ છીએ. પહેલા BC ઉપર એક વેધ દોરીશું. હવે એક તારણ છે કે જ્યારે ત્રિકોણ સમબાજુ હોય કે સમદ્વિબાજુ હોય ત્યારે એની એક બાજુ પર દોરેલો વેધ જો સમદ્વિબાજુ હોય તો બે બાજુઓ સમાન હોય અને સમાન ના હોય તેવી બાજુ પર વેધ દોરવામાં આવે, અથવા સમબાજુ ત્રિકોણમાં કોઈ પણ બાજુ પર વેધ દોરવામાં આવે તો એ વેધ મધ્યકા તરીકે વર્તે છે. એટલે કે વેધ એ મધ્યકા પણ બને છે. તો આજે આપણે વેધ અને મધ્યકાનો ફરક જોઈશું. વેધ એ 90 અંશનો ખૂણો બનાવે છે, જ્યારે મધ્યકા જે છે એ બાજુના બે સરખા ભાગ કરે છે. તો જ્યારે સમબાજુ ત્રિકોણ હોય ત્યારે એ વેધ એ મધ્યકાનું કામ કરે છે, એટલે 90 અંશનો પણ ખૂણો બનશે અને આ બેના સરખા ભાગ પણ થશે. તો આપણે લખીશું કે ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે, એની એક બાજુનું માપ 2a છે, તેથી લખીએ કે AB, BC અને AC ત્રણેયનું માપ 2a થશે. બરાબર. હવે BC લંબ AD દોરીએ છે, તો લખવાનું ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે માટે પહેલા લખીશ કે AD લંબ BC, લંબ એટલે વેધ દોર્યો, તો AD લંબ BC બી થશે અને એ બે સરખા ભાગ પણ કરશે. તો લખવાનું અહીંયા વેધ થશે અને અહીંયા AD મધ્યકા થશે. શું થશે? BD અને DC સરખા થશે. BD અને DC સરખા થશે. કેટલા? 2a છે, તો બંને બાજુ કેટલા થઈ જશે? a થઈ જશે. તો બંને બાજુ a થશે. અહીં લખીશ એ કયું કામ કરશે? મધ્યકા. તો યાદ રાખજો સમબાજુ ત્રિકોણની અંદર વેધ દોરવામાં આવે તો એ જ વેધ મધ્યકા બને છે, એટલે કે એ 90 અંશનો ખૂણો પણ બનાવે છે અને જે તે આપેલ પાયાનું બે સરખા ભાગમાં વિભાજન પણ કરે છે. તો આ કામ થઈ ગયું. હવે આના આધારે આપણે પહેલા તો બે ત્રિકોણોને સમરૂપ છે એવું સાબિત કરવું પડશે અને પછી આપણે આગળ દોરી શકીશું. તો સ્ટાર્ટ કરીશું. ત્રિકોણ ADB અને ત્રિકોણ ADC માં ત્રિકોણ ADB અને ત્રિકોણ ADC માં જો કે આપણે તો એને સમરૂપ સાબિત કરવાની જરૂર જ નહીં, વેધનું જ માપ પૂછ્યું છે તો આપણે સરળતાથી વેધનું માપ મળી જ શકે છે. પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરીએ તો સમરૂપ પણ સાબિત કરવાની જરૂર નથી, કારણ કે સમબાજુ ત્રિકોણ છે એટલે દરેક બાજુ પર દોરેલો વેધ સરખો જ મળશે. એટલે સમરૂપ સાબિત નહીં કરીએ તો પણ આપણી પાસે એના જવાબ છે. તો આપણે આવું લખી શકીએ ત્રિકોણ ADC માં ખૂણો D એ કાટકોણ થશે, કારણ કે વેધ દોર્યો છે એટલે કાટકોણ થશે. શું આવશે? પાયથાગોરસ પ્રમેય AC નો સ્ક્વેર બરાબર AD નો સ્ક્વેર વત્તા DC નો સ્ક્વેર. AD નો સ્ક્વેર ને DC નો સ્ક્વેર થઈ જશે પાયથાગોરસ પ્રમેય. ચલો AC, તો AC નું માપ ખબર છે 2a આખાનો સ્ક્વેર. AD, તો AD નું માપ કેટલું આવશે? તો કે પાયો ગુણ્યા વેધ લખી દઈશું તો પણ મળી શકશે ને, √3 ગુણ્યા 2a સ્ક્વેર. તો AD નું માપ શોધવાનું છે અને DC નું માપ આપણને ખબર છે, તો DC નું માપ શું આવશે? a આખાનો સ્ક્વેર. તો શું આવશે? 2 નો વર્ગ આવશે, 4a સ્ક્વેર નો a સ્ક્વેર થશે, સામે AD નો સ્ક્વેર થશે વત્તા a નો સ્ક્વેર. હવે આ પ્લસ a નો સ્ક્વેર આ સાઈડ આવશે તો માઈનસ, તો 4a સ્ક્વેર માઈનસ a સ્ક્વેર બરાબર AD નો સ્ક્વેર થશે. હવે 4a માંથી 1 a જશે તો 3a નો સ્ક્વેર આવશે, તો 3a નો સ્ક્વેર બરાબર AD નો સ્ક્વેર. હવે વર્ગ છે આ સાઈડ આવશે તો વર્ગમૂળમાં 3a નો સ્ક્વેર બરાબર AD થશે.
તો 3 નું વર્ગમૂળ ના નીકળે એટલે વર્ગમૂળમાં 3 અને a² નું વર્ગમૂળ નીકળે એટલે બહાર લખીશું તો √3a એ આવશે AD અને AD ને આપણે શું કહીએ છીએ વેધ બરાબર તો √3a એ વેધનું માપ હશે તો એક વેધ નહીં સમબાજુ ત્રિકોણમાં બધા જ વેધ સરખા હોય માટે લખી શકીએ કે દરેક વેધનું માપ એ √3a હશે તો આ રીતે ગણાશે સમરૂપ સાબિત કરીને થાય પણ સમરૂપ સાબિત કરવાની જરૂર પડવાની નથી એટલે આપણે ડાયરેક્ટ જ કરી દીધું છે હવે આગળ દાખલો ગણીએ તો આગળ દાખલા નંબર 9મો છે એ 9મા દાખલાની અંદર પણ પાયથાગોરસનો ઉપયોગ થયો છે તો સરસ દાખલો છે વાંચીશું આપણે દાખલા નંબર 9 તો 9મા દાખલામાં કહ્યું છે કે 10 મીટર લાંબી એક નિસરણી જમીનથી 8 મીટર ઊંચે આવેલી એક બારીને અડકે છે નિસરણીના નીચેના છેડાનું દીવાલના તળિયેથી અંતર શોધવાનું છે બહુ જ મસ્ત દાખલો છે તો જોઈએ કે 10 મીટર લાંબી તો પહેલું સમજી લઈએ કે આ જમીન છે અને આ એક દીવાલ છે દીવાલમાં અહીંયા શું આવેલી છે બારી આવેલી છે હવે એક નિસરણી આ બારી સાથે ટેકવેલી છે આમ કે જેથી એની ઉપર ચડી શકાય તો આ છે નિસરણી આ શું છે દીવાલ બરાબર તો દીવાલ એ જમીન સાથે કેટલાનો ખૂણો બનાવે હંમેશા દીવાલ શિરોલંબ જ હોય એટલે 90 અંશનો ખૂણો બનાવતી હશે અને પેલી છે બારી તો આ જે આવ્યું AB એને દીવાલ પણ કહેવાય અથવા બારીની ઊંચાઈ પણ કહેવાય AC એ નિસરણીની લંબાઈ કહેવાશે અને BC એ દીવાલથી નિસરણીનું અંતર કહેવાશે તો આપણે ધારી લઈશું ધારો કે AB બારીની ઊંચાઈ અથવા દીવાલની ઊંચાઈ પછી AC તો AC એ નિસરણીની લંબાઈ છે અને BC એ દીવાલથી નિસરણીનું અંતર છે દીવાલથી નિસરણીનું અંતર છે ઓકે હવે આપણને માપ આપેલા છે અંદર કહ્યું છે કે 10 મીટર લાંબી નિસરણી છે તો નિસરણી 10 મીટર છે એટલે 10 મીટર આવશે પછી લખ્યું છે જમીનથી 8 મીટર ઊંચાઈએ બારી છે તો જમીનથી 8 મીટર ઊંચાઈએ બારી છે એટલે અહીંયા 8 મીટર આવશે તો પૂછ્યું છે કે નિસરણીના નીચેના છેડા તો નિસરણીનો નીચેનો છેડો શું થશે C એ દીવાલના તળિયેથી તો દીવાલની તળિયું કોણ છે B તો B થી C વચ્ચેનું અંતર આપણે શોધવાનું છે તો આ અંતર આપણે ફાઇન્ડ કરવાનું બસ હવે દાખલો ઈઝી છે શું લખીશું ત્રિકોણ ABC કાટકોણ છે ત્રિકોણ ABC કેવો છે કાટકોણ છે માટે પાયથાગોરસ પ્રમેય બોલો AC નો સ્ક્વેર બરાબર AB નો સ્ક્વેર વત્તા BC નો સ્ક્વેર AB નો સ્ક્વેર વત્તા BC નો સ્ક્વેર પાયથાગોરસ પ્રમેય તો AC સ્ક્વેર આપણને આપ્યો છે 10 નો સ્ક્વેર AB સ્ક્વેર આપ્યો છે 8 નો સ્ક્વેર BC સ્ક્વેર ખબર નથી તો 10 નો વર્ગ થશે 100 88 64 થશે પ્લસ 64 આ સાઈડ આવશે એટલે માઈનસ 64 થશે BC સ્ક્વેર તો 100 માંથી 64 જશે તો 36 વર્ગ છે આ સાઈડ આવશે તો વર્ગમૂળ તો આપણને BC નું માપ મળશે તો 36 નું વર્ગમૂળ નીકળશે 6 તો BC નું માપ થશે 6 તો આપણે કહી શકીએ છે કે દીવાલથી નિસરણીનું અંતર એ 6 મીટર જેટલું થશે તો માટે દીવાલથી નિસરણી 6 મીટર અંતરે હશે બરાબર તો આ રીતે આ પરિણામ મળશે ત્યાર પછીનો દાખલો જોઈએ હવે તો મિત્રો હવે 10મો દાખલો જોઈએ જેમાં કહ્યું છે કે 18 મીટર ઊંચા શિરોલંબ થાંભલાના ઉપરના છેડેથી 24 મીટર લાંબા તારનો એક છેડો જોડાયેલો છે તે તારને બીજો છેડો એક ખીલા સાથે જોડાયેલો છે થાંભલાના આધારથી કેટલા અંતરે તે ખીલો લગાડવામાં આવે તો તે તાર તંગ રહે ખાસ ધ્યાન રાખજો ફરીથી વાંચું છું
કે 18 મીટર ઊંચો શિરોલંબ થાંભલાના ઉપરના છેડે 24 મીટર લાંબો તાર લગાવેલો છે. તે તારનો બીજો છેડો એક ખિલ્લા સાથે જોડાયેલો છે. આ રકમમાં થોડીક ભૂલ છે. જે ખિલ્લો છે ને એ જમીનના એક ખિલ્લો એવું લખવું જોઈએ કે તારનો એક છેડો જમીનના એક ખિલ્લા સાથે જોડાયેલો છે. તો અહીંયા લખ્યું છે કે થાંભલાના આધારથી એટલે થાંભલાથી એ ખિલ્લો કેટલા અંતરે લગાડવામાં આવે તો તે તાર તંગ રહે એટલે એકદમ સ્ટ્રેટ રહે. બરાબર, થાંભલો પર લંબ રહે એવી રીતે તાર લગાવવાનો જોઈએ. થાંભલો પણ નમવો ના જોઈએ અને જે તાર છે એકદમ સ્ટ્રેટ રહે તો કેટલા અંતરે રાખવાનો છે તે આપણે ગણવાનું છે. તો સમજી લઈશું કે આ એક થાંભલો છે. અંદર કયું છે 18 મીટર ઊંચો થાંભલો છે. 18 મીટર શિરોલંબ લખ્યું છે એટલે એ ખૂણો કેટલાનો બનાવશે? બરાબર, 90 અંશનો. હવે આપણે કહ્યું છે ઉપરના છેડેથી 24 મીટર લાંબો તારનો છેડો છે. તો અહીંથી તારની લંબાઈ આપણને આપી દીધી છે. કેટલી છે? 24 મીટર. તો એ જે થાંભલો છે એ થાંભલાના આધારથી બરાબર એ જે ખિલ્લા ઉપર એને મારવાનું છે એ કેટલા અંતરે છે એ આપણે શોધવાનું છે. તો વેરી ઈઝી. A B C ધારો કે AB એ થાંભલાની ઊંચાઈ છે પછી AC એ તારની લંબાઈ છે અને BC એ આધારથી કિલો અથવા થાંભલાથી ખિલ્લાનું અંતર છે. તો આટલી વાતો આપણી પાસે છે. હવે આપણે કરવાનું છે શું? તો પહેલામાં પહેલું યાદ રાખીએ. તો પહેલામાં પહેલું આપણને ત્રણે વાતો આપી દીધી છે. તો લખી દઈશું ત્રિકોણ ABC. ત્રિકોણ ABC કેવો છે? કાટકોણ છે. માટે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ થશે. AC નો સ્ક્વેર બરાબર AB નો સ્ક્વેર પ્લસ BC નો સ્ક્વેર થશે. પાયથાગોરસ પ્રમેય 6.8 આપણે સાબિત કર્યું છે. AC તો કેટલા છે? 24 નો સ્ક્વેર. AB આપણને આપે છે 18 નો સ્ક્વેર. શું નથી ખબર? BC નો સ્ક્વેર. તો 24 નો વર્ગ થશે 576. આ 18 નો વર્ગ થશે 324 વત્તા BC નો સ્ક્વેર થશે. તો 576 પ્લસ 324 આ સાઈડ આવશે તો માઈનસ 324 થશે બરાબર BC નો સ્ક્વેર. તો 6 માંથી 4 જશે તો 2 આવશે. 7 માંથી 2 જશે તો 5 આવશે અને 5 માંથી 3 જશે તો 2 આવશે. તો BC નો સ્ક્વેર થશે. હવે 252 વર્ગ છે આ સાઈડ આવશે તો વર્ગમૂળમાં 252 થશે બરાબર BC નો સ્ક્વેર. હવે શું કરવાનું છે? તો કે 252 જો 4 વડે થતો હોય તો એને આપણે અવયવ પાડીને અલગ લખી શકીએ છીએ. આવી રીતે લખાય 4 વડે એના અવયવ પડે છે તો 4 6 24 એક વધશે એટલે 4 તરી 12. એટલે આ રીતે અવયવ થશે. BC સ્ક્વેર ની બદલે હવે આવશે BC. અહીંયા વર્ગમૂળ લખ્યો પછી અહીંયા સ્ક્વેર લખવાનું ના હોય. બીજું 63 ના પણ 9 7 63 થશે. 9 7 63 અને 4 ના 4 થશે. તો 9 નું વર્ગમૂળ નીકળશે 3, 4 નું નીકળશે 2. કોનું નહીં નીકળે? 7 નું. તો એ વર્ગમૂળમાં જ રહેશે. તો 3 2 6 વર્ગમૂળમાં 7 આ આપણું આવશે BC. તો BC એટલે જે અંતર છે એ અંતર આટલું આવશે. તો BC 6√7 એટલે લખીશું થાંભલાથી ખિલ્લો 6√7 મીટર અંતરે છે. ત્યાર પછી આગળ જોઈએ તો 11મો દાખલો આપેલો છે. બધામાં પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ થયો છે કે એક વિમાન મથકની ઉત્તર દિશામાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઉડે છે. એ જ સમયે બીજું એક વિમાન
એ જ વિમાન મથકની પશ્ચિમ દિશામાં 1200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે. 1.1 કલાક પછી આ વિમાનો એકબીજાથી કેટલા દૂર હશે તેની ગણતરી કરવાની છે. ખાસ ધ્યાન રાખવાનું. કેટલા અંતરની અંદર? તો કે 1.1 કલાક પછી આ બંને વિમાનો બરાબર એકબીજાથી કેટલા અંતરે હશે તે આપણે જોઈશું. તો મિત્રો ખૂબ સરસ દાખલો છે. અહીંયા આપણે સમજી લઈએ કે અહીંયા વિમાન મથક છે, વિમાન મથક છે બરાબર. હવે વિમાન પહેલું લખ્યું છે કે એક વિમાન ઉત્તર દિશા, ઉત્તર ક્યાં હોય આપણે કાગળ પર જોઈએ તો ઉત્તર ક્યાં હશે? ઉપરની તરફ. તો એક વિમાન ઉપરની તરફ જાય છે બરાબર. વિમાન નંબર 1 બરાબર. એની સ્પીડ કેટલી છે? 1000 કિલોમીટર પ્રતિ કલાક આપણે જોઈશું. ત્યાર પછી જે બીજું વિમાન છે પશ્ચિમ દિશામાં જાય છે. તો આપણને ખબર છે આ ઉત્તર છે, આ પૂર્વ છે અને આ પશ્ચિમ છે. તો બીજું વિમાન છે એ પશ્ચિમ દિશા તરફ જાય છે, વિમાન નંબર 2 બરાબર. તો આ રીતે જાય છે. આ વિમાનની જે સમય આપણને કયો છે? તો પહેલા પછી લખ્યું છે 1.5 કલાક પછી. તો આપણે પહેલા 1.5 કલાકમાં એટલે 1.1 કલાકમાં વિમાને કાપેલ અંતર બરાબર. તો એમાં વિમાન 1 ની વાત કરીએ છે આ બાજુ ગણતરી લખીશું. વિમાન 1 તો વિમાન 1 કેટલું અંતર કાપ્યું હશે? તો એની ઝડપ આપી છે 1000 કિલોમીટર પ્રતિ કલાક. એટલે 1 કલાકમાં કેટલું કાપે છે? 1000 કિલોમીટર પ્રતિ અવર ગુણ્યા જેટલા કલાક હોય એટલા. હું તમને એમ કહી દઉં કે 1 કલાકમાં 100 કિલોમીટરની ઝડપ છે તો 5 કલાકમાં કેટલી કાપી હોય? 100 ગુણ્યા 5. એવી જ રીતના જો તમારે અંતર શોધવું હોય તો ઝડપ ગુણ્યા જેટલો સમય હોય તે 1.1 એટલે 1.5 થઈ જશે. આ જે કહ્યું છે ને 1.1 એટલે કેટલા કલાક કહેવાશે? 1.5 કલાક. તો એનો ગુણાકાર આપણે ડાયરેક્ટ જ આ રીતે કરીએ 1.1 એટલે 1000 ગુણ્યા 2 એકા 2 2 ને 1 3 થશે. તો ઉડાડો 2 500 2000 500 ગુણ્યા 3 1500. તો 1500 કિલોમીટર એ વિમાન 1 કાપ્યું હશે. તો વિમાન 1 કલાક પછી જો એ આ બિંદુએ પહોંચે તો આટલેથી આટલું અંતર કેટલું કાપ્યું હશે? 1500 કિલોમીટર. હવે બીજી વાત વિમાન 2. તો વિમાન 2 ની ઝડપ કેટલી હતી? અંદર આપી છે 1200 કિલોમીટર. તો 1200 કિલોમીટર પ્રતિ કલાક ગુણ્યા 1.1 હું અહીંયા લખી દઉં કે અંતર બરાબર ઝડપ ગુણ્યા જે સમય હોય તે. તો ઝડપ આપેલી છે 1200 ગુણ્યા સમય. તો 1200 ગુણ્યા 2 એકા 2 ને 3 2 6 1200 600 અને 600 ગુણ્યા 3 1800 કિલોમીટર કાપ્યું હશે. કયા વિમાને? બીજા વિમાને જે પશ્ચિમમાં ગયું છે. અહીં લખી દઉં કે આ કઈ સાઈડ ગયું હતું? ઉત્તર તરફ. આ કઈ બાજુ ગયું છે? પશ્ચિમ તરફ. તો આનું અંતર 1500 છે, આનું કેટલું છે? 1800 છે બરાબર. હવે આપણને પૂછ્યું છે કે 1.5 કલાક પછી એ બે વચ્ચે અંતર શું રહ્યું હશે? અહીંયા હું સી નામ આપી દઉં. આ વિમાન મથક કયું છે? બી. હવે દાખલો સરળતાથી ગણી શકાશે. તો લખવાનું વિમાન એ કાપેલ અંતર, વિમાન 1 કાપેલ અંતર કેટલું હતું? AB કેટલું આપેલું છે? 1500 કિલોમીટર. અને વિમાન 2 કાપેલ અંતર BC 1800 કિલોમીટર છે. હવે ત્રિકોણ ABC કેવો છે? કાટકોણ. તો ત્રિકોણ ABC કાટકોણ છે. માટે પાયથાગોરસ પ્રમેય AC² બરાબર શું થશે? AB² અને BC² AB² અને BC² પાયથાગોરસ પ્રમેય 6.8. તો AC² શોધવાના છે. AB² આપણને આપેલા છે 1500 આખાનો સ્ક્વેર, BC 1800
આખાનો સ્ક્વેર તો AC સ્ક્વેર બરાબર 15 નો વર્ગ થશે 225 અને 2 શૂન્યનો વર્ગ થાય 4 શૂન્ય. એવી જ રીતના 18 નો વર્ગ થશે 324 અને 2 શૂન્યનો વર્ગ થશે 4 શૂન્ય. હવે બંનેનો શું કરીશું સરવાળો તો 5 ને 4 9 2 અને 2 4 3 ને 2 5 અને 4 શૂન્ય તો છે. હવે વર્ગ છે આ સાઈડ લાવી દઈશું તો વર્ગમૂળમાં શું થશે 549 10000 જુદા લખી દઈએ. હવે 549 છે એનું આપણે સાદું રૂપ આપવાનું રહેશે. લાવીએ AC બરાબર એનું સાદું રૂપ લખવું હશે તો આ રીતે લખાશે. તો મિત્રો આ રીતે 9 ગુણ્યા 61 કરીશું તો 549 મળશે. તો AC બરાબર 9 નું વર્ગમૂળ નીકળશે 3, 10000 નું વર્ગમૂળ નીકળશે 100 અને 61 નું નહીં નીકળે એટલે 61 રહેશે. તેથી અંતિમ જવાબ AC બરાબર 100 ગુણ્યા 3 300 વર્ગમૂળમાં 61 આ એનો જવાબ આવશે. તો આ રીતે બે વિમાન વચ્ચેનું અંતર બરાબર આ AC શું છે બે વિમાન વચ્ચેનું અંતર છે. તો આ રીતે આ દાખલો ગણાશે. હજુ એકાદ દાખલો રહી જાય છે પરંતુ આપણે આવતીકાલે જોઈશું. આજે આટલે રાખીએ છીએ. નમસ્તે, જય હિન્દ.